આજે રામનવમીના શુભ દિવસે શ્રી નાથમલજી કેલા અને તેમના પરિવાર દ્વારા શ્રી દેવનારાયણ ગૌધામ ખાતે આદરણીય શ્રી તારાચંદ બાપુ અને તેમના ધર્મપત્ની શ્રીમતી સ્વરૂપી કેલાની હાજરીમાં 108 કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. શ્રી નાથમલજી કેલા અને તેમના પત્ની શ્રીમતી સ્વરૂપી કેલા, રાહુલજી કી શક્તિ, નવ્યા, શ્રી સોહન વૈષ્ણવ, બેંગ્લોરવાળા શ્રી બાલાજી કેટર્સના શ્રી જબ્બારસિંહ, શ્રી રાહુલસિંહ અને તેમના ટીમ દ્વારા આજે આવેલા તમામને ભોજન આપવામાં આવ્યું હતું. શ્રી નાથમલ કેલા દ્વારા તમામ મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 2 મિનિટ મૌન ધારણ કરી શ્રી કનુસિંહ બાપુ રાજ્ય ગુરુજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. શ્રી કિશોરસિંહ રાજપુરોહિતની હાજરીમાં તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા શ્રી દેવનારાયણ ગૌધામના ટ્રસ્ટી પૂજ્ય શ્રી તારાચંદ બાપુએ આવેલા તમામ મહેમાનોના સ્વાગત સત્કાર કર્યા. શ્રી કિરણભાઈ નાયક, શ્રી કિશોરસિંહ પુરોહિતની હાજરીમાં શ્રદ્ધાંજલિ આપી અને આ તમામ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શ્રી રાકેશભાઈ શાહ, શ્રી રાજુ ટાંક, વિપુલ વાણિયા દ્વારા કરવામાં આવી હતી.